દેશમાં એક તરફ સતત મોંઘવારીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, તેવામાં ગયા અઠવાડિયે જ સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો જે છે ઝીકી દેવામાં આવ્યો હતો અને હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પણ મોટો વધારો જે છે સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અને એને જ લઈ લોકો હવે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અને દેશભરમાં અત્યારે લોકો જે છે સરકાર સામે બાયો ચડાવી દીધી છે। વાત એવી છે કે અઠવાડિયા પહેલાં જ પેટ્રોલ ડીઝલના ભાવમાં સરકારે પ્રતિ 3 રૂપિયા લીટરનો વધારો જે છે કર્યો હતો અને એ સમયે તો લોકોએ એવું કહ્યું હતું કે હા, મોંઘવારી ચાલી રહી છે, દેશમાં આવી તણાવની સ્થિતિ છે, તો થોડો સરકારે વધારો કર્યો તો કશો વાંધો નહીં। પરંતુ હવે તો 5 દિવસની અંદર જ સરકારે બીજી વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ગરખમ વધારો જે છે કરી દીધો છે। સરકારે આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 90 પૈસાનો જે છે વધારો કરવામાં આવ્યો છે। સરકાર એક બાજુ તો પેટ્રોલ અને ડીઝલને લઈ વાતો કરતી હોય છે, પરંતુ હવે જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ પામ્યું છે એને જોતા હવે આગળના દિવસોમાં પેટ્રોલનો ભાવ વધે તેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે જેવી વાતો અત્યારે ચર્ચાઈ રહી છે। વધુમાં જો તમને વાત કરવામાં આવે તો દેશમાં અને પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં હવે આજે 90 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે। એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં ઈંધણના ભાવમાં બીજો વધારોના પહેલા 15 મે શુક્રવારે જ ₹3 લીટરનો વધારો જે છે કરવામાં આવ્યો હતો। એટલે કે દિલ્હી, મુંબઈ અને કોલકાતા અને ચેન્નઈ જ્યાં મોટા મહાનગરો છે તેમાં પેટ્રોલની કિંમતોની વાત કરવામાં આવે તો દિલ્હીમાં 98.64 પૈસા હતી, જેમાં 87 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે। મુંબઈમાં 107 રૂપિયા પેટ્રોલ પહોંચી ગયું છે, કોલકાતામાં 109 રૂપિયા અને ચેન્નઈમાં 104 રૂપિયા પેટ્રોલ જે છે ત્યાં હવે પહોંચી ગયું છે। હવે આ જે ભાવ વધારો જે છે થયો છે તેની પાછળ સરકાર દ્વારા તો એવું કારણ આપવામાં આવી રહ્યું છે કે જે વૈશ્વિક બજારો છે તેમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો થયો છે અને ક્રૂડ ઓઇલની કિંમતમાં જ વધારો થવાને કારણે લોકો જે છે ત્યાં ભાવ વધારો થવાને કારણે હવે જે એજન્સીઓ છે પેટ્રોલ કંપનીની તેમને ભારે નુકસાન પહોંચી રહ્યું છે, તેના કારણે આ ભાવ વધારો કરવામાં આવ્યો છે। પરંતુ જે વાત અત્યારે લોકો દ્વારા કરવામાં આવી રહી છે તે સરકારને કહેવામાં આવી રહ્યું છે કે સરકાર પોતાના ટેક્સના પૈસા ઓછા કરે ને, સરકાર પોતે ટેક્સ ઓછો લે તો જેના કારણે આ જે ભાવ વધારો થયો છે તે લોકોને એટલી તકલીફ ના પડે। કેમ કે અઠવાડિયાની અંદર જો વાત કરવામાં આવે તો 4 રૂપિયા જેટલો ભાવ જે છે ધીમે ધીમે સરકાર દ્વારા વધારવામાં આવી રહ્યો છે અને આને જ લઈ હવે લોકો જે છે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। સૌ પહેલાં લોકોનું શું કહેવું છે તે પણ સાંભળી લઈએ। बहुत महंगाई होती जा रही है। इतनी महंगाई में देखो 90 पैसे वो इतना महंगा कर दिया इन्होंने, ये 98 कर दिया है। अब लोग कैसे चलेंगे? अमीर लोगों के लिए तो कुछ है नहीं, जो बेचारे गरीब लोग हैं उनके लिए तो बहुत नुकसान है ना ये चीज़। हर चीज़ में महंगाई होती जा रही है, घटने की जगह। बताओ इस सरकार के साथ क्या करा जाए अब? हाँ, 2 दिन पहले बढ़े थे, CNG पे भी बढ़ चुके हैं। वो तो इतनी सस्ती उस पर ही बढ़ा दिए और पेट्रोल पे बढ़ा दिए। क्या होगा इस देश का आगे चल के? भीख मांगने की नौबत आने वाली है लोगों की। अमीरों के साथ तो कुछ होने का नहीं है, उनका तो बहुत कुछ है। जो लोग रोड पे चल रहे हैं बेचारे, बाइक लेके चल रहे हैं, जैसे दिहाड़ी मजदूर है, उनका क्या होगा? पैसे 2-4 रुपए बढ़ते रहते हैं, ये तो क्या है, बढ़ जाए कोई। मोहन नाम है। अच्छा, 90 पैसे बढ़ाए सरकार ने, क्या किया? भाई पता नहीं अब कितने क्या बढ़ाए, हमें क्या पता, टैक्स चलाते हैं हम तो। तो कोई फर्क नहीं पड़ेगा? ना कुछ ना फर्क पड़े, क्या फर्क पड़ेगा। बहुत अच्छा किया, क्योंकि देश को तो लूटना उनका काम ही है। अब अपना टैक्स तो घटाते नहीं, पेट्रोल डीजल पे आधा तो उनका टैक्स ही है। अब लड़ाई हुई है, जो भी हुआ है, गवर्नमेंट अपना टैक्स कम करे, पब्लिक को क्यों चूस रही है? हर मामले में टैक्सेस ही बढ़ा रही है। अगर पेट्रोल डीजल के दाम बढ़ रहे हैं तो इसमें हमारी क्या गलती है? पब्लिक को क्यों? अब इन्फ्लेशन सब पे असर पड़ेगा। अब आप देखिए ना, हर चीज जो है, फूड प्रोडक्ट्स हैं, आटा दाल चीनी जो भी चलेगा वो बढ़ेगा ही, उसका रेट कम कैसे होगा? फिर कहेंगे इन्फ्लेशन बढ़ गया, ये हो गया, फिर स्टिमुलस लाएंगे। अपने टैक्सेस कम करें ना, सबसे पहले 0 टैक्स करें फ्यूल पे, देखो कैसे इकोनॉमी भागती है। उसका बढ़ाने का काम है, वो तो बढ़ाएगी। गैस पे बढ़ा दी है, पेट्रोल पे बढ़ा दी है और कामगार पे बढ़ा दी है। सरकार तो बढ़ाएगी, सरकार का काम है बढ़ाना। क्या करें, हर चीज महंगाई हो रही है। हमारे बोलने से क्या होगा सर? हमारे बोलने से कुछ भी नहीं होगा। सरकार हमारी बात पे गौर तरह करेगी, गौर तो बड़े बड़े MP पे करेगी। सरकार ने अपना करना है, गरीबों का कुछ नहीं करना।
सर मैं तो आज पहली बार भरवाने आया हूँ, मुझे नहीं पता, भरवाऊंगा तब पता। जितेंद्र नाम है मेरा। 90 पैसे सरकार ने बढ़ा दिए, क्या कहेंगे? 90 बढ़ा दिए, डेली तो बढ़ेंगे ही, डेली बढ़ते हैं। क्या असर देखेंगे? कुछ नहीं हो पाएगा भाई, कुछ कर ही नहीं सकते, क्या कर सकते हो। नाम बताना। मेरा नाम गगन है। ऐसा सरकार ने 90 पैसे डीजल और पेट्रोल को नहीं, क्या कहेंगे? हमारा तो सीएनजी का काम है गाड़ियों का, तो 3 रुपये बढ़ गए हैं। अब हमारे रेट तो वही हैं जो पुराने रेट हैं, और महंगाई बढ़ती जा रही है, रेट हमारे वही है, तो इसमें तो आम आदमी पिस रहा है ना। दिक्कतों से गुजर रहे हैं, झगड़ा चल रहा है उधर, ये तो सरकार की मजबूरी है, इसमें कोई दोष नहीं, बढ़ जाए फिर भी मिल तो रहा है ना, ये देखो। कोई असर नहीं पड़ेगा आम आदमी? हाँ जी, आम आदमी पे कोई फर्क तो पड़ेगा, लेकिन समझे नहीं, ना मिलने से तो अच्छा मिल रहा है, कैसे कैसे करके मोदी जी ला ही रहे हैं ना। એટલે અહીંયા જે રીતે તમે લોકોને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સરકાર સામે એવી જ કહેવામાં આવી રહી છે કે દિવસે ને દિવસે આ જે મોંઘવારીનું પ્રમાણ વધી રહ્યું છે અને તેમાં હવે ધીમે ધીમે તમે આ જે ભાવ વધારો કરી રહ્યા છો તેને કારણે સામાન્ય માણસ અને મધ્યમ વર્ગના માણસોને જે છે ભોગ લેવાઈ રહ્યો છે, કેમ કે આ જે ભાવ વધારો થઈ રહ્યો છે તેને જોતા હવે લોકો બી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને કહી રહ્યા છે કે આ તો કેવો ન્યાય છે, કેમ કે વાત કરવામાં આવે થોડા સમય પહેલા ભાવ વધારો કેમ નહોતો કરવામાં આવતો, કેમ કે યુદ્ધ તો છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યું, તો શા માટે હવે જ ચૂંટણી પૂરી થયા પછી આ ભાવ વધારો કરવામાં આવ્યો છે જેવી વાતો પણ લોકો દ્વારા કરવામાં આવી રહી છે। હવે જોવાનું એ રહેશે કે આગળના સમયમાં થાય છે શું। આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।